શહેરમાં આજે પોલીસ દ્વારા ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવી ચેકિંગ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી। સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુંજ ચાવડાની આગેવાનીમાં પીએસઆઈ બ્લોચ સહિતના સ્ટાફ દ્વારા ખંભાળિયા ગેટ બહાર ચેકિંગ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને 4 વ્હીલરમાં બ્લેક ફિલ્મનો ઉપયોગ કરનારા તથા બુલેટમાં ફાયર સાયલેન્સરનો ઉપયોગ કરનારા સહિતના નિયમભંગ કરનારા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી। બીજી તરફ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ડીકેવી સર્કલ પાસે તથા પંચકોશી બી ડિવિઝન દ્વારા લાલપુર બાયપાસ ચોકડી નજીક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ટ્રિપલ સવારી કરતા લાયસન્સ વગેરે ડોક્યુમેન્ટ ન ધરાવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી। આ ઉપરાંત સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પીએસઆઈ મોઢવાડિયા તથા પીએસઆઈ સોઢાની આગેવાનીમાં રણજીત રોડ, બેડીગેટ, જૂના રેલવે સ્ટેશન વિસ્તાર તથા પીએન માર્ગ સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આમ આજે સાંજે શહેરના અનેક મુખ્ય વિસ્તારોમાં પોલીસ કાફલો જોવા મળ્યો હતો। ટ્રાફિક ડ્રાઈવથી લઈને ફૂટ પેટ્રોલિંગ સુધી જ્યાં જુઓ ત્યાં પોલીસ જેવો ઘાટ સર્જાયો હતો। રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા નકલી ઘીના ગેરકાયદે વેપારને પકડી પાડવા દરોડા પાડવામાં આવ્યા હતા। જે અંતર્ગત ધ્રોલ પંથકના ધ્રાંગડા ગામે કૃષ્ણા ટ્રેડિંગ નામની પેઢીમાંથી નમૂનાઓ લઈ 5 લાખથી વધુનો ખાદ્ય સામગ્રીનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે। ઘીમાં થતી ભેળસેળ રંગે હાથ પકડાતા પેઢીનું લાયસન્સ રદ કરવા સુધીની કવાયત હાથ ધરવામાં આવી છે। આ નકલી ઘી જામનગર શહેર સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વેચાતું હોવાનું પ્રકાશમાં આવ્યું છે। ત્યારે શહેરમાં નકલી ઘીના વેચાણનું પણ નેટવર્ક હોવાનું ચિત્ર ઉપસ્યું છે। રાજ્યભરમાં દરોડા દરમિયાન 1 કરોડથી વધુની ખાદ્ય સામગ્રી સીલ કરવામાં આવી છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।